નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે આપણે ગઈકાલ ધોરણ 11 ની અંદર ચેપ્ટર પહેલું ભૌતિક જગત પૂર્ણ કર્યું હતું. મેં તમને એ પણ વાતચીત કરી હતી કે આખું ચેપ્ટર માત્ર ને માત્ર જાણકારી માટે હતું. એમાંથી અમુક ટોપિક જે આવતા હતા જે તમારે યાદ રાખવાના હતા. હવે આ ચેપ્ટરમાંથી જો આગળ વિચારવામાં આવે જી અને નીટ માટે એઝ વેલ એઝ, ચલો જી અને નીટ માટે પહેલા તો જી અને નીટ માટે કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો મિત્રો, ભૌતિક જગતની અંદર જી નીટમાં ક્વેશ્ચન પૂછવા માટે સાવ સિમ્પલ છે. આપણે જે લાસ્ટ ટાઈમ થિયરી જોઈ ગયા હતા, એક તો ટોપિક આવશે એના માટેનો ગુરુત્વાકર્ષણ બળ, બીજો ટોપિક આવશે વિદ્યુતચુંબકીય બળ, ત્રીજો ટોપિક આવશે સ્ટ્રોંગ અને વીક ન્યુક્લિયર બળ. તો મોટા ભાગે આ ટોપિકમાંથી એમસીક્યુ પૂછાતા હોય છે અને એક ટૂંકા નામ આવશે. ટૂંકા નામ કેવા કહેવાય? હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. તમને એમ કહું ઈએમ, તો ઈએમ નો ફૂલ ફોર્મ શું છે? કહેવાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. પછી કહેવાય એનએમઆર નું ફૂલ ફોર્મ શું કહેવાય? તો એનએમઆર નું ફૂલ ફોર્મ ન્યુક્લિયર મેગ્નેટોન રેઝોનન્સ. પછી ઈસીજી, તો ઈસીજી નું ફૂલ ફોર્મ શું છે? તો કહેવાય ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ. કોઈ મિત્રો ઉતાવળમાં ગ્રાફની જગ્યાએ કોઈ ગ્રામ ન કરી દઈએ તો આખો મિનિંગ બદલાઈ જશે. ત્યાર પછી કહીએ ટીએમ, કહેવાય ટનલિંગ માઇક્રોસ્કોપ. પછી કહેવાશે એએફએમ, કહેવાશે એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ. પીથી વિશેષ આગળ વાતચીત કરીએ. હવે આવશે તેમાં ઈએસઆર. તો ઈએસઆર નો ફૂલ ફોર્મ શું? ઇલેક્ટ્રો સ્પિન રેઝોનન્સ. ત્યાર પછી સોનાર, જે આપણે કહીએ છીએ દરિયાની અંદર સોનાર આવે છે, એનું કામ શું છે સોનારનું? તો કે ભાઈ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેડિયેશન. સાઉન્ડ નેવિગેશન એન્ડ રેડિયેશન, આ બધા એના શોર્ટ ફોર્મ હતા કે તમે કદાચ એક્ઝામમાં પૂછી શકે. 4 નામ આપ્યા હોય અને તમે ફૂલ ફોર્મ આપો, કોષ્ટક બનાવીને આપ્યો હોય. બટ આ માત્ર બહુ રેર કેસમાં પૂછવાની સંભાવના. ત્યાર પછી મેં તમને લાસ્ટ ટાઈમમાં કીધું હતું શબ્દો. ફિઝિક્સ શબ્દ ક્યાંથી આવ્યો, વિજ્ઞાન શબ્દ ક્યાંથી આવ્યો અને ભૌતિક વિજ્ઞાન શબ્દ ક્યાંથી આવ્યો. તો આપણે જોઈ ગયા હતા ફિઝિક્સ શબ્દ ક્યાંથી આવ્યો હતો? ફિઝિક્સ પરથી આવ્યો હતો. ફિઝિકો એ ગ્રીક ભાષાનો શબ્દ છે, લેટિન. પછી વિજ્ઞાન શબ્દ ક્યાંથી આવ્યો હતો? કહેવાય સાયન્સ. સાયન્સ ક્યાંથી આવ્યું હતું? સિન્ટિયા પરથી.
તો સિન્ટિયા શબ્દ ક્યાંનો છે? લેટિન શબ્દ છે, ગ્રીક ભાષાનો લેટિન શબ્દ છે, ગ્રીક. સિન્ટિયા પરથી એવો હતો સાયન્સ, એનો મતલબ કહેવાય જાણવું. ત્યાર પછી ઇલુ શબ્દ એવો હતો પણ ELV, ઇલુ, એનો પણ મતલબ શું થાય? જાણવું. તો આ માત્ર બેઝિક કન્સેપ્ટ હતો. ત્યાર પછી એમાં જોઈએ તો આપણે જે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા સૂત્ર ગુરુત્વાકર્ષણ બળ. સૂત્ર કયું હતું? Gm1m2/r². મિત્રો આના પરથી એમસીક્યુ પૂછાવાની સંભાવના ખરી. કેવા એમસીક્યુ આપેલ સૂત્ર ઉપરથી પૂછાઈ શકે. હું મિત્રો એમ કહું, આ પૃથ્વી છે. શું છે મિત્રો? હું રકમ બોલું છું, સાથે સાથે આમાં રકમનો ડાયાગ્રામ સ્વરૂપમાં એક્સપ્લેનેશન કરતો જાઉં છું. અત્યારે અત્યારે બોર્ડ ઉપર મારે રકમ લખવી શક્ય નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. ધારો કે આ પૃથ્વી છે. શું છે? પૃથ્વીથી એક સરખી ઊંચાઈએ, પૃથ્વીથી એક સરખી ઊંચાઈએ એટલે કે ભાઈ અંતર કેટલું કહેવાશે? r1 બરાબર r, r2 બરાબર r. પૃથ્વીથી એક સરખી ઊંચાઈએ બે જુદા જુદા પદાર્થો ઉપર જુદા જુદા પ્રકારના બળ લાગે તો બંને પદાર્થના દ્રવ્યમાન કેટલા? ધારો કે આ m1 બરાબર 10 કિલોગ્રામ છે અને આ ધારો કે m2 બરાબર કેટલા છે? 100 કિલોગ્રામ. પૃથ્વીનું દ્રવ્યમાન કેટલું કહેવાશે? me. તો પૃથ્વીનું દ્રવ્યમાન me પૃથ્વીની સપાટીથી એક સરખી ઊંચાઈ પર બે જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા પદાર્થો આવેલા છે, ત્યારે પૃથ્વી વડે આપેલા બંને પદાર્થો ઉપર લાગતા બળ અનુક્રમે F1 અને F2 છે. તમારો પ્રશ્ન છે મિત્રો, બંને બળનો ગુણોત્તર શોધો. બંને બળનો ગુણોત્તર શોધો F1/F2. મિત્રો સાવ સિમ્પલ છે. એટલે F1 કેમ લખી શકાશે? ગુરુત્વાકર્ષણ બળ નિયમ પરથી F1 પૃથ્વી અને પદાર્થ એક વચ્ચે લાગતું બળ તો લખી શકાશે G me m1/r12. પછી બીજું બળ F2 કયું લાગશે? G me m2 m2/r22. r1 બરાબર કેટલા છે? r2 બરાબર r, તો r1² r2² કેન્સલ, g કેન્સલ, me કેન્સલ, બાકી બચ્યા F1/F2 બરાબર m1/m2. એટલે m1 કેટલા છે? 10, m2 કેટલા છે? 100. જવાબ કેટલો આવશે? 0.1. તો મિત્રો એક આ સિમ્પલ એમસીક્યુ થયો કે આવા પ્રકારનો એમસીક્યુ તમને જી અને નીટમાં પૂછાઈ શકે. ક્લિયર? હવે આમાં થોડો હું ફેરફાર કરું છું. આ પહેલો ક્વેશ્ચન પૂછો તમે, બીજો ક્વેશ્ચન એમાં આવશે કે આપેલ પૃથ્વી ઉપર સર અમે અહીં ભરી દઈએ સર એકચ્યુઅલી બંને સેકન્ડ ક્વેશ્ચનમાં આવશે આ પૃથ્વી આપેલ પૃથ્વીથી જુદી જુદી ઊંચાઈ પર એક સરખા દ્રવ્યમાન ધરાવતા બે જુદા જુદા પદાર્થો મૂકેલા છે. તો બે પદાર્થો ઉપર લાગતા દ્રવ્યમાન અનુક્રમે F1 અને F2 નો ગુણોત્તર શોધો. ફરી પાછા મારે શું જોઈએ છે? F1 F2 જોઈએ છે મારે. તો F1 F2 શોધવા માટે મારે શું કરવું પડશે? આ કેસ પેલો અંતર સરખા હતા, દ્રવ્યમાન બદલાવ્યા. કેસ બીજો દ્રવ્યમાન સરખા રાખું છું, અંતર બદલાવું છું, તો અહીંયા સંબંધ શું આવશે? F ચલે છે 1/r². F બરાબર G m1 m2/r² પરથી m1 m2 બદલાશે નહીં, m1 me m2 અને me બધાના દ્રવ્યમાન કેવા થઈ ગયા? સરખા. દ્રવ્યમાન બદલાતું નથી. પહેલા આ બંને
પછી આ બંને m કોમન છે, m1 બદલાય છે 10, m2 બદલાય છે 10, પણ બેની કિંમત કેવી છે? સરખી. એટલે દ્રવ્યમાન ઉપર આધાર રાખશે નહીં. તો કોના પર આધાર રાખશે? કહેવાશે માત્ર ને માત્ર અંતર ઉપર. લઈ લ્યો ગુણોત્તર f1 by f2 1 by r1 સ્ક્વેર છેદમાં 1 by r2 સ્ક્વેર છેદનો છેદ અંશમાં r2 કેટલા છે? 5, r1 કેટલા છે? 10. 5 નો વર્ગ 25, 10 નો વર્ગ 100, 25 ભાગ્યા 100 કેટલા કહેવાશે? 1 by 4.25. અહીં સંબંધ કેવો આવતો હતો? તો લખી શકાય f ચલે છે m1 હતા. આ સંબંધ શું આવે છે? f ચલે છે 1 by r². મિત્રો કેસ ત્રીજો, પૃથ્વીથી પદાર્થના દ્રવ્યમાન પણ બદલાવું છું અને બંને અંતર પણ બદલાવું છું. ધ્યાન આપજો ખાસ. કેસ ત્રીજો, આ પૃથ્વી છે જેનું દ્રવ્યમાન કેટલું છે? me. r1 બરાબર 10, r2 બરાબર 5. આ દ્રવ્યમાન પહેલું જેનું દ્રવ્યમાન છે 10 કિલોગ્રામ. આ દ્રવ્યમાન બીજું જેનું દ્રવ્યમાન છે 5 કિલોગ્રામ. એટલે કે પૃથ્વીથી જુદા જુદા અંતર પર બે જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા પદાર્થો આવેલા છે, ત્યારે તેમના વચ્ચે લાગતા બળોનો ગુણોત્તર શોધવાનો છે. જો જે પહેલા કોણ આવશે? પદાર્થ પહેલો અને પૃથ્વી દ્રવ્યમાન. બીજી વખત દ્રવ્યમાન અને પૃથ્વી. તો લખી શકાશે હવે અહીંયા f ચલે છે m1 છેદમાં r². શું કામ? કે me કેવા થઈ ગયા? અચળ. પહેલા કિસ્સામાં m2 me છે, બીજા કિસ્સામાં m2 કોણ છે? me છે. બંને કિસ્સામાં me સરખા છે, તો me કેવા થઈ ગયા? અચળ. ધ્યાનમાં લેતો નથી. બાકી કોણ બચશે? f ચલે છે m by r². લઈ લો ગુણોત્તર. તો f1 by f2 બરાબર m1 by r1 સ્ક્વેર m2 by r2 સ્ક્વેર છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં. m1 કેટલા છે? 10, r2 કેટલા છે? 5, m2 કેટલા છે? 5, r1 કેટલા છે? 10. 1 ટાઈમ 10 કેન્સલ, 1 ટાઈમ 5 કેન્સલ, બાકી બચા 5 by 10. જવાબ કેટલો આવશે? 0.5 અથવા તો 1/2. તો મિત્રો આ પહેલો કિસ્સો થઈ ગયો. ગુરુત્વાકર્ષણ બળને અનુરૂપ એક્ઝામમાં કેવા કેવા એમસીક્યુ પૂછાઈ શકે. ક્લિયર? બીજો ટોપિક આવશે એમાં કે વિદ્યુતીય બળ. શું આવશે? વિદ્યુતીય બળ. ચલો વિદ્યુત બળનું સૂત્ર કયું છે? તો લખી શકાય કે q1 q2 છેદમાં r² અથવા તો તેની કિંમત કેટલા લખી શકાય? 1/4πε0 q1 q2 છેદમાં r². મિત્રો જેમ તમે ગુરુત્વાકર્ષણ બળમાં તમે 3 કિસ્સા જોઈ ગયા હતા, એવી જ રીતે તમે વિદ્યુતીય બળ માટે પણ તમે અલગ અલગ કિસ્સા જોઈ શકો. કઈ રીતે? આ વીજભાર પેલો q1 q2 પેલા બંને વચ્ચેના અંતર કેટલા છે? r. જો પ્રારંભિક કિસ્સામાં બંને વીજભાર વચ્ચેનું અંતર r હોય
અને વીજભાર સરખા રાખી બંને વચ્ચેનું અંતર બદલાવવામાં આવે, બંને વચ્ચેનું અંતર બદલાવવામાં આવે, બંને વીજભારના મૂલ્યો અચળ રાખી બંને વીજભાર વચ્ચેનું અંતર બદલાવવામાં આવે ત્યારે લાગતા બળનો ગુણોત્તર શોધો. શું જોઈએ છે? F1/F2 શોધવા છે. તો ફોર્મ્યુલા કયો આવશે? F બરાબર કે Q1 Q2 છેદમાં R સ્ક્વેર. હું શું કરું છું? Q1 અને Q2 એની કિંમત બદલાવતો નથી. આ પહેલો કેસ છે, આ બીજો કેસ છે. હું શું કરું છું? માત્ર ને માત્ર બંને કેસમાં ખાલી અંતર બદલાવું છું. તો ગુણોત્તર લેતી વખતે જો અચળ કિંમત બદલાતી ન હોય તો ધ્યાનમાં લેતો નથી, અથવા ખબર ન પડે તો F1 બરાબર શું લખી શકશે? પહેલા કે Q1 Q2 છેદમાં R1 સ્ક્વેર. બીજી વખત F2 બરાબર કે Q1 Q2 છેદમાં R2 સ્ક્વેર. કે Q1 Q2 કેન્સલ તો લખી શકાશે 1/R1 સ્ક્વેર છેદમાં 1/R2 સ્ક્વેર. છેદનો છેદ અંશમાં. R1 ધારો કે કેટલા લઈ લ્યો? 10. R2 ધારો કે કેટલા લઈ લ્યો? 5. તો લખી શકાય 5 નો વર્ગ છેદમાં 10 નો વર્ગ 1/4. કેસ પહેલો થઈ ગયો. સેમ વસ્તુ વીજભારના મૂલ્ય બદલાવવામાં આવે. તો વીજભારના મૂલ્ય બદલાવવામાં આવે. કઈ રીતે બદલાવવામાં આવે? કઈ રીતે બદલાય? વીજભારના મૂલ્યો અચળ રાખી અંતર બદલાવતા. બીજો, અંતર અચળ રાખી વીજભાર 1 નું મૂલ્ય બદલાવતા. ત્રીજો, અંતર અચળ રાખી વીજભાર 2 નું મૂલ્ય બદલાવતા. ચોથું, અંતર અચળ રાખી બંને વીજભારના મૂલ્ય બદલાવતા. અને પાંચમું, અંતર અને બંને વીજભારોના મૂલ્ય બદલાવતા. મિત્રો, આ અલગ અલગ કેસ માટે તમારે આપેલ સૂત્ર વાપરવું પડે. ક્લિયર? તો અલગ અલગ કિસ્સામાં તમને શું વસ્તુ આપી છે એના પરથી તમે ગુણોત્તર સરળતાથી શોધી શકો. છે કઈ ડાઉટ આમાં? નથી ને? ઓકે, હું તમને સિમ્પલ એમ કહું, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર શોધો. મિત્રો, જીનીમાં પ્રશ્ન પૂછાતા હોય છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર શોધો. તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ વિદ્યુતીય બળ. દિવસભાઈ, આ પેન બંધ છે. વિદ્યુતીય બળ તો લખી શકાશે ગુરુત્વાકર્ષણ બળ લખી શકાશે અહીંયા. તો વિદ્યુતીય બળનું મિત્ર સૂત્ર શું કહેવાય? કે Q1 Q2 છેદમાં R સ્ક્વેર. તો Q1 કોણ? Q ઇલેક્ટ્રોન. Q2 કોણ? Q પ્રોટોન. પછી ગુરુત્વાકર્ષણ બળ કેવા છે? Fg. સૂત્ર લખી શકાય Gm1 m2 છેદમાં R સ્ક્વેર, જ્યાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું છે? R છે. તો લખી શકાશે અહીંયા. ચલો, બંને અંતર કેવા થઈ ગયા? સરખા. અંતર નીકળી ગયા. ચલો, k ની કિંમત કેટલી હોય? 9 × 10⁹. Q ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹.
ક્યુ પ્રોટોનનો વીજભાર 1.6 10⁻⁹ જી કેવેન્ડિશ અચળાંક છે. કેવેન્ડિશ અચળાંકની કિંમત કેટલી છે? 6.67 10⁻11. m1 કોણ? ઇલેક્ટ્રોન. તો આપણને ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન મિત્રો ખબર હોવી જોઈએ 9.1 10⁻31 કિલોગ્રામ. અને m2 આવશે પ્રોટોન દ્રવ્યમાન આવશે, લખી શકાશે 1.67 10⁻27 કિલોગ્રામ. તમે મિત્રોનું સાદુરૂપ આપી દો, બધાને સાદુરૂપ આપતા આવડે છે. તમે એનું સાદુરૂપ આપી દો તો સાદુરૂપ આપ્યા પછી જે આન્સર આવશે તે તમારો ફાઇનલ જવાબ. મિત્રો સાદુરૂપ આપતી વખતે કેલ્ક્યુલેટરમાં ખાસ ધ્યાન રાખવાનું, નીટમાં કેલ્ક્યુલેટર એલાઉ નથી, જીમાં પણ કેલ્ક્યુલેટર એલાઉ નથી, બરાબર? એટલે શક્ય એટલી ગણતરી તમારે જાતે કરવાનો પ્રયત્ન કરો. હા, સ્ટેટ બોર્ડ અને ગુજકેટમાં કેલ્સી એલાઉ છે. હવે મેં તમને આપ્યો તબક્કો કે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનો ગુણોત્તર. આ મેં તમને આપી ત્રીજી પેટર્ન. પહેલી પેટર્ન કઈ હતી? વિદ્યુતીય બળ, ગુરુત્વાકર્ષણ બળ. એના ઇન્ડિવિજ્યુઅલી બળના મૂલ્યો શોધવાના. તમે એમાં ઇન્ડિવિજ્યુઅલી તમે ફેરફાર કરતા હોય. તમે બીજી મેટ્રિક આપી વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ વચ્ચેનો ગુણોત્તર શોધો. હવે ધ્યાન આપજો મિત્રો ખાસ. ત્રીજી પેટર્ન આવે છે, તો ત્રીજી પેટર્ન આવશે બળ. તો કેટલા પ્રકારના બળ? ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. મિત્રો મેં તમને લાસ્ટ ટાઈમ કીધું તો ભાઈ તમારે કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે ભૌતિક જગતની અંદર. ચલો એની સાપેક્ષ તમે અવધિના મૂલ્યો બોલતા જાઓ. આ જે ગુરુત્વાકર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષ અવધિ 10⁻38. વિદ્યુત ચુંબકીય બળની સાપેક્ષ અવધિ 10⁻2. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની સાપેક્ષ અવધિ 10⁻0 એટલે કહેવાય 1. વીક ન્યુક્લિયર બળની સાપેક્ષ અવધિ 10⁻13. હવે મિત્રો તમને આમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછી શકે કે તમને એમ કે ધારો કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણો વધારે છે? વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણો વધારે છે? તો શું કરીશ? વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર શોધી નાખીશ. તો વિદ્યુતીય બળનો ગુણોત્તર, તો વિદ્યુતીય બળ કેટલા છે? 10⁻2. ગુરુત્વાકર્ષણ બળ કેટલા છે? 10⁻38. -38 ઉપર આવે તો +38, તો લખી શકાશે 36. ગુરુત્વાકર્ષણ બળ છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં, તો લખી શકાય મિત્રો વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10⁻36 ગણો વધારે છે. વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10⁻36 ગણો વધારે છે. તમને અહીં તો ઊંધો પૂછવો હોય તો ગુરુત્વાકર્ષણ બળ એ વિદ્યુતીય બળ કરતા કેટલા ગણો વધારે છે? તો જવાબ કેટલો આવશે? અને ઊંધી ઘાત 10⁻36. ગુણોત્તર ઊંધો થઈ જશે. હા કે ના? તો આમાં તમને બે એમસીક્યુ પૂછાઈ શકે. વિદ્યુતીય બળ ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર, ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળનો ગુણોત્તર, વિદ્યુતીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણો વધારે છે, અથવા તો ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુતીય બળ કરતા કેટલા ગણો વધારે છે. ક્લિયર? સેમ વસ્તુ તમને આ પૂછી શકે કે વિદ્યુત ચુંબકીય બળ એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા કેટલા ગણો વધારે છે, અથવા તો વિદ્યુત ચુંબકીય બળ એ વીક ન્યુક્લિયર બળ કરતા કેટલા ગણો વધારે છે. હું તમને સિમ્પલ વાતચીત કરું છું. વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ વચ્ચેનો સંબંધ. ચલો, વિદ્યુત ચુંબકીય બળની સાપેક્ષ અવધિ 10⁻2. વીક ન્યુક્લિયર બળ 10⁻13. -13 ઉપર આવે તો +13. 13 - 2 11. વિદ્યુત ચુંબકીય બળ એ વીક ન્યુક્લિયર બળ કરતા 10⁻13
11 ઘાત ગણો વધારે છે. તો મિત્રો પહેલો સંબંધ કયો આવશે? ગુરુત્વાકર્ષણ વિચુંબકીય બળ. તો પહેલો સંબંધ આવતો હોય તમારો ગુરુત્વાકર્ષણ બળ વિચુંબકીય બળ વચ્ચેનો સંબંધ આવતો હોય. આમાં કેટલા એમસીક્યુ પૂછાઈ શકે કુલ? આમાંથી 2. કુલ પૂછવા હોય તો 4. પહેલો ઇન્ડિવિડ્યુઅલી કિંમત, 2 નો ગુણોત્તર એનો ઊંધો, કુલ કેટલા કહેવાય? 4. આમાંથી પાછા બીજા 4, આમાંથી પાછા 4, આના 4, આના લખી શકાશે કેટલા આવે? 2. આના પાછા 2, આના 2. તો કેટલા એમ છે કે મિત્રો ખરા? 2 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18. ખાલી આ 4 કિંમતમાંથી મિત્રો 18 એમસીક્યુ પૂછાઈ શકે જીનીટ ની અંદર. તો ખાસ આ વેલ્યુએશન ધ્યાન રાખજો. 18 થયા. બીજી વસ્તુ મેં તમને કીધું તો વિચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળના ઇન્ડિવિડ્યુઅલી મૂલ્યો, એના પરથી બળનું મૂલ્ય કેટલા થયા? 2. અંતર બદલાવશું જુદા જુદા કેસની અંદર તો 5 પ્રકારની પેટર્નના, એના ઊંધા કરો તો 10 થશે. સેમ વસ્તુ ગુરુત્વાકર્ષણ બળમાં 10. તો બીજા 20 ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે. પછી મેં તમને શોર્ટ ફોર્મ કીધા હતા. શોર્ટ ફોર્મ 6 શોર્ટ ફોર્મ. મિત્રો હજી આગળ વાતચીત કરીએ. તમે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. ચલો, અંતરનું સૂક્ષ્મ પરિમાણ અને મહત્તમ પરિમાણ કેટલું છે આપણને ખબર છે. તો સૂક્ષ્મ પરિમાણ કેટલું હતું? 10⁻14 મીટર ઘાત મીટર થી લઈને 10⁻26 ઘાત મીટર. પછી દ્રવ્યમાન તો 10⁻30 કિલોગ્રામ થી લઈને 10⁻55 ઘાત કિલોગ્રામ. પછી સમય હતો. સમયને શું કર્યો હતો? અંતરને પ્રકાશના વેગના પરિમાણ વડે ભાગવામાં આવે. અંતરને પ્રકાશનો વેગ 3 × 10⁸, 10 ને 8 ઘાત વડે જો ભાગવામાં આવે તો પરિમાણ કેટલા બદલાશે? -14 ને 8 22. -22 સેકન્ડ થી લઈને 10⁻18 ઘાત સેકન્ડ. પછી મિત્રો તમને આનો પણ ગુણોત્તર પૂછી શકીએ. અંતર સમયનો ન્યૂનતમ પરિમાણ માટેનો ગુણોત્તર તો કેટલો લખી શકાય? મિનિમમ અંતર અને સમયનો ગુણોત્તર, અંતર અને દળનો ગુણોત્તર. ચાલો, અંતર કેટલા છે? ન્યૂનતમ -14, સમય ન્યૂનતમ -22, અંતર 10⁻14, દ્રવ્યમાન -30 ઘાત. -22 ઉપર આવે તો +22 ઘાત. તો 22 - 14 તો લખી શકાશે ત્યાં 8. સેમ વસ્તુ -14 -30 ઉપર આવે તો +30. કેટલા લખી શકાશે? 10⁻16 ઘાત. આ ન્યૂનતમ માટે થઈ ગયું. સેમ વસ્તુ ક્યાં આવશે? મહત્તમ માટે. તો મિત્રો એમાં પણ કેટલા એમસીક્યુ થયા? 1 2 3. એનો ગુણોત્તર 2 5, એનું ઊંધું 7. મહત્તમ માટે બીજા 4 11. પછી એક નવી પેટર્ન આવે છે, જો કે થિયરી ટાઈપ છે. આપણને બધાને ખબર છે મિત્રો, દ્રવ્ય શેના બનેલા હોય? પેલા આપણી આસપાસ તમે જે પર્યાવરણ જોવો છો, પ્રકૃતિ જોવો છો, એ જેને આપણે શું કહીએ છીએ? સૃષ્ટિ અથવા કહીએ છીએ બ્રહ્માંડ. મિત્રો બ્રહ્માંડ મુખ્યત્વે 2 ઘટકોનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ. દ્રવ્ય અને વિકિરણ. તો મિત્રો દ્રવ્ય કેટલા પ્રકારના? આપણે અત્યાર સુધી માત્ર ને માત્ર 3 દ્રવ્યની અવસ્થા જોઈ ગયા છીએ: ઘન, પ્રવાહી અને વાયુ. મિત્રો ચોથી અવસ્થા છે પ્લાઝ્મા અવસ્થા. જો કોઈ પણ પદાર્થને ખૂબ જ ઊંચા તાપમાને લઈ જો કોઈ ચોથી અવસ્થા મેળવવામાં આવતી હોય
તો તે પ્લાઝમા અવસ્થા છે. પ્લાઝમા અવસ્થા એટલે કહેવાય ખૂબ જ ઊંચા તાપમાને મળતી દ્રવ્યની ચોથી સ્વરૂપ. પ્લાઝમાની શોધ થયા પછી આજે માનવજાત માટે ઉર્જાનો અખૂટ સ્ત્રોત મળી એવો છે. એથી વિશેષ આગળ વાતચીત કરીએ. નવી શાખા વિકસી છે ભૌતિક જગતની અંદર, ક્રાયોજેનિક્સ. નામ શું બોલ્યો તો હું? એક તો પ્લાઝમા. નવું નામ શું બોલું છું? ક્રાયોજેનિક્સ. પ્લાઝમા શું છે? દ્રવ્યની ચોથું સ્વરૂપ છે જે ખૂબ જ ઊંચા તાપમાને મળે છે. પણ ક્રાયોજેનિક્સ તો ખૂબ જ નીચા તાપમાને લઈ જઈ જે શાખા વિકસાવવામાં આવી છે શાખાને કહેવાશે ક્રાયોજેનિક શાખા. મિત્રો, ક્રાયોજેનિક શાખાનો ઉપયોગ બહુ વધારે પ્રમાણમાં છે. આજે કોઈ પણ આપણે અવકાશમાં સ્પેસ શટલ મોકલીએ છીએ તો અવકાશમાં સ્પેસ શટલ મોકલતી વખતે તીવ્ર ગતિના કારણે તાપમાન ખૂબ જ વધી જાય તો એની અંદર આવેલી આઈસી કમ્પોનન્ટ, રેઝિસ્ટન્સ, ટ્રાન્ઝિસ્ટર, આવા બધા ઉપકરણોના ડિવાઇસીસ ડેમેજ થવાની સંભાવના હોય. એવા સમયે તમારે આઈસીને ક્રાયોજેનિક્સ મોડમાં લઈ જવી પડે. તો મિત્રો, આ વાતચીત હતી ભૌતિક જગત. ચેપ્ટર બહુ નાનું હતું. ગુજરાત બોર્ડ માટે કઈ વાર્તા ટાઈપ છે, પણ જો તમે જીનીટમાં જોવો તો 18 ને 20 38 ના 6 44 ને 11 55 પ્રકારના પ્રશ્નો આ ભૌતિક જગતમાંથી પૂછાઈ શકે. બરાબર? તો સેજ ખાસ આંકડાકીય માહિતી હતી. તમારે આંકડાકીય માહિતી બધી યાદ રાખવાની છે, કે લખાણ કે યાદ રાખવાની જરૂર છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.